નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ. હું છું આપની સાથે દીક્ષિતા. વરસાદ ક્યાં, કેટલો અને કેવો રહેશે તેને લઈને આજે વિંડીના માધ્યમથી સમજીશું. કારણ કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે અમુક વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર અત્યાર સુધી સૌથી સારું રહ્યું છે. અત્યાર સુધીનો સૌથી સારો વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આપણે જોયો છે, પણ મધ્ય ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં વરસાદ ક્યારે, તો 2 દિવસ પહેલાં જે વરસાદ વરસ્યો હતો સાંજે, અને ત્યારબાદ લોકોને એવું લાગ્યું હતું કે હવે આવો વરસાદ અવિરત રહેશે, પરંતુ વિરામ લઈ લીધો છે વરસાદે. અને હવે શું કહી રહ્યું છે હવામાન વિભાગ, વિંડીમાં શું બતાવી રહ્યું છે જોઈશું આપણે. આપ જુઓ, આજનો દિવસ છે ને 5 વાગ્યા સુધીનો ટાઈમ મેં અહીંયા સેટ કર્યો છે, તો કોઈ સિસ્ટમ અહીંયા એક્ટિવેટ નથી જોવા મળી, પણ પવનો ફૂંકાવાની શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. સાથે સાથે એકદમ ધીરો વરસાદ, એટલે વાદળછાયું વાતાવરણ રહેશે. અને અત્યારે વરસાદે વિરામ લીધો છે. કઈ કઈ જગ્યાઓ ઉપર વિરામ લીધો છે? કારણ કે સુરત એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ છે. જો આ દક્ષિણ ગુજરાતનો આ ભાગ અમે આપને બતાવીએ છીએ. જુઓ આપ શું સ્થિતિ છે અત્યારે. આ સુરત છે, આ દક્ષિણ ગુજરાત છે આખું, અને ત્યારબાદ આ આખો જે વિસ્તાર છે એ જૂનાગઢનો છે, એટલે સૌરાષ્ટ્રનો આ વિસ્તાર છે ને આ દરિયાકાંઠાનો આ વિસ્તાર છે. ત્યાં સતત પવન ફૂંકાઈ રહ્યા છે. 2 સિસ્ટમ 2 દિવસ પહેલાં જે એક્ટિવ થઈ હતી ને એની સૌથી વધારે અસર દરિયા કિનારાના જે બંને વિસ્તારો છે, એટલે દક્ષિણનો જે વિસ્તાર છે અને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં જોવા મળી હતી. હવે પછી શું કહી રહ્યું છે? આજના દિવસમાં ક્યાંય ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી. કારણ કે આપ જુઓ, રાતનો પણ આપણે સમય જોઈ લઈએ, કોઈ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે કે નહીં તે પણ આપણે જોઈ લઈએ. સિસ્ટમ તો એક્ટિવેટ નથી થઈ, પણ આપ જુઓ જે આ જે વિસ્તારમાં જે બ્લુ કલર આપને દેખાઈ રહ્યો છે, એટલે આ વલસાડ છે, આજે આખો દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે અને જૂનાગઢનો થોડોક જ એરિયા છે. એટલે જે આ દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાંનો થોડોક એરિયા કે જે આજે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. સાર્વત્રિક વરસાદ નહીં જોવા મળે, છૂટો છવાયો ક્યાંક ધીમે ધારે વરસાદ હશે તો ક્યાંક વરસાદનું જોર વધારે હશે. પણ આજના દિવસમાં 11 વાગ્યા સુધી, રાત સુધી લગભગ સુરત છે, વલસાડ છે, એટલે દક્ષિણ ગુજરાતમાં થોડો વરસાદ રહેશે અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં થોડો વરસાદ રહેશે. થોડા આગળ આપણે વધીએ છીએ, મિડનાઇટની વાત કરીએ છીએ, કારણ કે સવારથી લઈને સાંજ સુધી, મોડી રાત્રે વરસાદનું જોર કેટલીક જગ્યાઓ પર જોવા મળતું હશે. પણ અહીંયા અત્યારે કોઈ સિસ્ટમ એક્ટિવેટ નથી થઈ. તો 27 તારીખનું આપણે જોઈએ છીએ કે 27 તારીખમાં કઈ જગ્યાએ સિસ્ટમ બતાવી રહ્યા છે. જો આ જે સિસ્ટમ છે, જોઈએ કઈ જગ્યા પર બતાવી રહ્યા છે. તો થોડો અમદાવાદમાં વરસાદ વરસી શકે છે. આવતીકાલે 1 વાગ્યા પછીની આ વાત કરીએ તો લાઇટ જે આ બ્લુ કલર આપને દેખાઈ રહ્યો છે, આ જુઓ, જામનગરમાં છે, વેરાવળમાં છે, સુરતમાં છે, દક્ષિણ ગુજરાતમાં છે, અને થોડો અમદાવાદનો જે વિસ્તાર છે તેને થોડો આવરી લીધો છે. એટલે અહીંયા વરસાદ થઈ શકે છે, પણ કેવો છૂટો છવાયો વરસાદ રહેશે. જે ધોધમાર વરસાદની આપણને ઘણા સમયથી ઈચ્છા છે એ વરસાદ હમણાં થોડા સમય નહીં જોવા મળે. કોઈ સિસ્ટમ એક્ટિવેટ નથી થઈ, અને આ અમે વિંડીના આધારે કહી રહ્યા છે. આપ જુઓ, 26 તારીખે કોઈ સિસ્ટમ એક્ટિવેટ નથી થઈ, 27 તારીખે નથી બતાવી રહ્યા, પણ 28 તારીખે હવામાન વિભાગ કંઈક કહી રહ્યું છે. આપ જુઓ, સવારે 6 વાગ્યાથી આપણે થોડું ઝૂમ કરીને જોઈશું કે કઈ જગ્યા પર કઈ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને તેની અસર શું જોવા મળી રહી છે. તો આપ જુઓ, ઇન્દોર છે, એટલે કે મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે ત્યાં એક સિસ્ટમ એક્ટિવેટ થઈ છે, ને એ સિસ્ટમ સીધી અહીંયા આવી રહી છે, મધ્ય ગુજરાત સાઈડ આવી રહી છે. એટલે વડોદરા છે ત્યાં વરસાદી માહોલ રહેશે, અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહેશે, મહેસાણા છે, પાલનપુર છે, ઉત્તર ગુજરાત પર તેની અસર જોવા મળશે અને મધ્ય ગુજરાતમાં તેની અસર જોવા મળશે. ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. સવારના 6 વાગે 28 તારીખ અને શનિવારે વરસાદની શરૂઆત થશે. ત્યારબાદ આ થોડો અહીંયા જુઓ, આ બ્લુ કલર દેખાઈ રહ્યો છે આપને, ભાવનગરનો જે વિસ્તાર છે, એટલે જૂનાગઢનો થોડો વિસ્તાર છે, તેને પણ આવરી લેશે આ વરસાદ. એટલે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે ત્યાં મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ને વિંડીમાં પણ અહીંયા એ સિસ્ટમ એક્ટિવેટ થયેલી જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર વધારે જોવા મળશે. 6 વાગ્યા પછી આપણે ધીરે ધીરે નીચેથી આપણે આગળ વધીએ છીએ. 7, 8, 10 વાગ્યા સુધીમાં જુઓ આપ આ સિસ્ટમની અસર કઈ જગ્યા ઉપર થઈ રહી છે. આ જુઓ, આપને એક અહીંયા દાહોદ છે, દાહોદમાં સૌથી વધારે અસર તેની જોવા મળશે. વડોદરામાં હાલ વરસાદી માહોલ છે, ને આપ જુઓ, વડોદરાવાસીઓ લગભગ જે વિસ્તારો છે
એ આણંદ છે, બોરસદ છે કે ત્યાં અત્યાર સુધીનો સૌથી વધારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે જે નદીઓ ઓવરફ્લો થઈ છે. વડોદરામાં તો ભયજનક સપાટી પર વિશ્વામિત્રી નદી છે વહી રહી છે, 29 ફૂટે વહી રહી છે ને એ ખૂબ જ ચિંતાજનક બાબત એટલા માટે કહી શકાય કે અત્યાર સુધી ત્યાં મગરોનો જે વસવાટ હતો ને એ મગરો છે ધીરે ધીરે સ્થાનિક એરિયાઓમાં જઈ રહ્યા છે અને લોકોમાં પણ એ બાબતને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે. વડોદરામાં 28 તારીખે શનિવારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ આપ જુઓ દક્ષિણ તરફ આ જઈ રહી છે સિસ્ટમ અને અહીંયાથી ભાવનગરમાં અસર કરશે આ સિસ્ટમની, થાનમાં અસર કરવાની છે, અમદાવાદમાં સારો એવો વરસાદ વરસી શકે છે. શનિવારે અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ જુઓ ઉનામાં પણ વરસાદ વરસી શકે છે. જૂનાગઢમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે કારણ કે ઇન્દોર સાઇડથી જે સિસ્ટમ છે ધીરે ધીરે મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહી છે. એટલે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે સાથે સાથે ઉત્તર ગુજરાત તરફ પણ તે અસર કરતી જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રના ખૂબ જ ઓછા ભાગ છે ત્યાં અસર કરતી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ વરસાદ વિરામ લઈ શકે છે એવું વિંડીના માધ્યમથી અમે આપને કહી રહ્યા છે. થોડા આગળ વધીએ છીએ સેટરડે એટલે કે શનિવારે. જુઓ આપ ધીમે ધીમે સિસ્ટમ છે આગળ જતી રહી છે. દાહોદ પર આ સિસ્ટમ છે એ સક્રિય રહેશે અને દાહોદ છે તેની આસપાસના વિસ્તારો છે ત્યાં વરસાદ વધુ રહેશે. થોડું ઝૂમ કરીને દાહોદને જોઈશું કારણ કે જુઓ આપ દાહોદ છે, ગોધરા છે, લુણાવાડા છે, આ જે દાહોદના જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે જોર રહેવાનું છે. આ દાહોદનો જે આખો વિસ્તાર છે તેને આવરી લીધો છે. આ જે સિસ્ટમ છે આખી જે એક્ટિવેટ થઈ છે, જુઓ આપ ગોધરામાં વરસાદ વરસી શકે છે. આ જુઓ ચાંપાનેર છે, બોડેલી છે, છોટાઉદેપુર છે, અલીરાજપુર છે, બાબરા છે, દાહોદ, પીપલોદ અને આ જે આખા વિસ્તારો છે ઝાલોદના આ તમામ જગ્યાઓ પર સૌથી વધારે વરસાદની અસર રહેશે. એટલે ભારે વરસાદ, રેડ એલર્ટ પણ આપવામાં આવી શકે છે કારણ કે જે સિસ્ટમ છે સંપૂર્ણપણે દાહોદ પર આવી ગઈ છે અને દાહોદમાં વરસાદી માહોલ રહેશે. એટલે શનિવાર 28 તારીખે મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદનું જોર રહેશે અને તેની આસપાસ જે વિસ્તારો છે એટલે કે જે નાના નાના શહેરો આવેલા છે, ગામડાઓ આવેલા છે ત્યાં આ વરસાદનું જોર સૌથી વધારે જોવા મળી શકે છે. આગળ વાત કરીએ 29 તારીખની. 29 તારીખે આપ જુઓ આ સિસ્ટમ કઈ તરફ જઈ રહી છે. દાહોદમાં જ છે પણ બીજા તેના વિસ્તારો છે ત્યાં તેને આવરી લેશે. એટલે આવનારા 2 દિવસ છે વરસાદે વિરામ લીધો છે અને ત્યારબાદ બીજા 2 દિવસ છે ત્યારે વરસાદનું જોર વધારે જોવા મળી શકે છે. મધ્ય ગુજરાત પર જે સિસ્ટમ ઇન્દોર સાઇડથી એક્ટિવેટ થઈ છે તે સીધી મધ્ય ગુજરાત તરફ આવે છે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, ગાંધીનગર છે, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે તેને આવરી લેશે આ વરસાદ.